રાતલડી ધ મંડળી ગરબા 2025નું અમદાવાદમાં આયોજન। નવરાત્રિ નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે। આ વર્ષે શહેરના સૌથી એવેટેડ ગરબા મહોત્સવમાં એક રાતલડી ધ મંડળી ગરબા 2025 ફરી એકવાર અનોખા જાદુ સાથે આવી રહ્યું છે। ઢોલના તાલ અને શરણાઈના સૂલ અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે નવરાત્રિ યાદગાર બનશે। આ વર્ષની શરૂઆતમાં 2021 સપ્ટેમ્બરે પ્રીમિયર નવરાત્રિ થશે અને જે લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે। આ વર્ષની ગરબાની તમામ માહિતી આપતા જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગરબાની રમઝટ ગત વર્ષ કરતાં કેટલાક ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવી છે। તેની વિસ્તૃત માહિતી એ પ્રમાણે છે કે 21 સપ્ટેમ્બર 2025 થી 1 ઓક્ટોબર સુધી અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ધ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। 10 દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમને ઢોલના તાલે અને શરણાઈના સૂરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે। મારું નામ જયવીરસિંહ ઝાલા છે। મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે। મારી કંપની લાસ્ટ 6 વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ્સનું પ્લાન કરે છે। આ વખતે રાતલડી ધ મંડળી ગરબા જે છે એ સિલજ ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે। જે લાસ્ટ યર રાતલડી ધ મંડળી ગરબા જે થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો। તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાતલડી જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે। આ વખતે 21 તારીખે પ્રી નવરાત્રિનું અમે આયોજન કરેલ છે। એમાં જીગરદાન ગઢવી અને 22 થી 1 ઓક્ટોબર સુધી અમે જે 10 દિવસની નવરાત્રિ છે એમાં અમે મંડળીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવ્યા છે। લાસ્ટ ટાઈમ બી જે અમારું મેઇન ટેગલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે હાઇલાઇટ કરાવ્યું હતું કે ભાઈ વુમેન પ્રાયોરિટી ઓર ફર્સ્ટ પ્રાયોરિટી, કે એની સેફટીની પ્રાયોરિટી મારા માટે સૌથી પહેલાં માટે પ્રાયોરિટી માટે હોય છે। કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ બાઉન્સરથી લઈને પોલીસ કર્મીઓથી લઈને મહિલા પોલીસ કર્મીઓથી લઈને અમારા ફિમેલ વોલેન્ટિયર્સ પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર 6 વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર। અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પગે સવાર 6 વાગ્યા સુધી ઓન સ્પોટ હાજરમાં જોયું છે। મંડળીને દેશી તડકો અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે। ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રિને અનોખી શાન આપશે। સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાનો અમારો જુસ્સો જે રાતલડીનું પ્રેરણાસ્ત્રોત છે। ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ વારસાની છબી દર્શાવતો આ ગરબા મહોત્સવ એ સૌના માટે એક ઉત્સવ સમાન બની રહેશે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।